નમસ્કાર મિત્રો, હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી. આજે એક નવલકથાની વાત કરવી છે જેનું નામ છે ધુમ્મસના ફૂલ. આ નવલકથાના લેખિકા છે રેખા પટેલ. મૂળ મધ્ય ગુજરાતમાં જન્મેલા પણ અમેરિકામાં સ્થાયી થયા છે. છેલ્લા એક દાયકાથી લેખન ક્ષેત્રે સક્રિય થયા છે, પણ બહુ જ ઓછા સમયગાળામાં અધધ કહી શકાય ને એટલું એ લખી ચૂક્યા છે. ત્રણેક વાર્તા સંગ્રહો આપ્યા, એક નિબંધ સંગ્રહ, એક કાવ્ય સંગ્રહ અને લઘુ નવલ આપ્યા. પછી આ ધુમ્મસના ફૂલ નામની ફૂલ લેન્થ નવલકથા એમણે આપી. મારે આરંભે જ કહેવું જોઈએ કે આ નવલકથા એ રહસ્ય કથાઓના કુળની કથા છે. એટલે કે જન મન રંજન ના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને લખાયેલી નવલકથા છે. આ નવલકથામાં મેટ્રો સિટીનું જીવન છે, તો સાથે સાથે ફિલ્મી જગતની જાકમજોળ પણ છે અને સમાંતરે ભારતીય મૂલ્યોને, પરંપરાગત મૂલ્યોને જાળવવાની મથામણ કરતી પ્રૌઢ પેઢી અને કેટલાક યુવાનોની પેઢી પણ સાંકળી લેવામાં આવી છે. અને ગુજરાતીઓને બહુ જ પસંદ આવે છે એવા લોકાલ, એટલે એ ખંડાલા હોય, લોનાવાલા હોય, સાપુતારા હોય કે બંગાળનું સુંદર વન હોય, મુંબઈ અને વસઈના કેટલાક જે ફાર્મ હાઉસ છે એ હોય, આ બધા ગુજરાતીઓને ગમતા સ્થળો છે અને એ બધાને આ નવલકથામાં વણી લેવામાં આવ્યા છે. એક નોંધ એ પણ કરવી જોઈએ કે આ એનઆરઆઈ દ્વારા લખાયેલી નવલકથા છે, એટલે એનઆરઆઈ સ્પેશિયાલિસ્ટ અને બહુ જ જાણીતા વિદ્વાન એવા શ્રી બળવંત જાનીની પ્રસ્તાવના પણ આપણને આરંભે આ કથામાં મળે છે. તો આ એની બાહ્ય કલેવર વિશે થોડીક વાત થઈ. નવલકથાના જે પાત્ર છે એમાં સત્ય અને સૂર એ બંને આ કથાના નાયક ગણી શકો. સામે સલોની અને ઈના એ બે નાયિકાઓ છે. સલોની સત્યને એક ગેબી રૂપે, આમ નાટ્યાત્મક, એકદમ ડ્રામેટિક સિચ્યુએશનમાં સુંદરવનમાં જડિયા, એકદમ ફિલ્મી સ્ટાઇલ એવી એની એન્ટ્રી છે. તો નવલકથાનો આરંભ પણ એવી જ મિસ્ટીરિયસ લાગતી ઘટનાથી કર્યો છે જેને પછીથી કથા સાથે ક્યાંય લેવા દેવા નથી. નાયિકા અને નાયકોના વર્ણનો એકદમ હરકિશન અને અશ્વિની ભટ્ટ ની શૈલીઓની શેરભેર જેવા લાગે, એવા ચમકદાર અને લાંબા ગાળે તમે જો ધ્યાનથી જુઓ તો એક વાક્યતા જન્માવે ને એવા નાયિકાઓ બહુ જ સુંદર. સેક્રેટરીઓ પણ એવી જ સુંદર નાયિકાઓની અને નાયકોની. સ્વાભાવિક જ વચ્ચે વચ્ચે ગૌણ રૂપે આવી જતી મોડેલ બહુ જ લોભામણી ને માતીલી હોય. અહીં બધા જ હાઈફાઈ અને મુંબઈની જે રૂપેરી જિંદગી જીવનારા છે ને એવા પાત્રો છે. હા, કામલોલુપ ફિલ્મ ડાયરેક્ટર, વસંતનો ડ્રાઈવર, તાજનો વેઇટર, વિરાજ, મીરા જેવા બાર ડાન્સર જેવા પાત્રો પ્રમાણમાં નિમ્ન કે મધ્યમ વર્ગમાંથી આવેલા છે. પણ એ કથાના આઉટ ઓફ ફોકસ છે એમ કહીએ તોય ચાલે. આખું કમઠાણ, નવલકથાનું આખું કમઠાણ ત્રણ સ્તરે વિસ્તરે છે. એક તો આ નાયક નાયિકાઓની પ્રેમ કથાઓ, એનું એક પરિમાણ ચાલ્યા કરે છે. બીજું, ફિલ્મ અને એડવર્ટાઇઝિંગની દુનિયામાં ચાલતું બધું જે હોય પેજ 3 ટાઈપ એવું, અને એની દુનિયા,
એની પાર્ટીઓ, ડ્રગ્સ, ડ્રિંક્સ અને ચામડા ચૂંથણ અને લાગવગો ને એને ખુલ્લી પાડવા પેશનેટ એવી સૂરની પ્રેમિકા બનતી મનીષા ગેંગની હત્યાનો બદલો લેવા સક્રિય એવી દિલ્હીથી ખાસ મકસદ સાથે મુંબઈ આવેલી ઈરા મોગા. ત્રીજું પરિમાણ એટલે સત્યના મા બાપની ગેરસમજથી સર્જાયેલ ડાયવોર્સની ઘટનાને કારણે તૂટતું ફેમિલી પાછું કઈ રીતે સંધાય છે એની કથા પણ આથી પાતળી શેર રૂપે સમાંતરે વહે છે. આ ત્રણેય પ્રવાહોની ગૂંથણી લેખિકા મજબૂત રીતે કરી શક્યા હોવાથી આખી નવલકથા એકદમ ધસમસતો પૂર હોય એવો વાચન પ્રવાહ ધરાવે છે, એવો ધસમસતો પ્રવાહ ધરાવે છે. ઘટનાઓ વિવિધ બ્રાન્ડ અને ચકાચોંધ કરાવી દે એવી હોટેલો, ફાર્મ હાઉસ, ઓફિસો અને પાર્ટીઓનું ઝીણવટભર્યું આલેખન વાચક ચિત્તને સતત ઉત્તેજિત રાખનારું બને છે. એટલે એ રીતે આ નવલકથા ખરેખર આનંદનો અનુભવ કરાવનારી બને. દરેક પ્રકરણ ચુસ્ત અને કથા વેગ આપનારું છે. તો અંતે 2-3 વાક્યમાં અપાતો ખુલ્લો સંદેશ કે વિચાર એક આગવી પેટર્ન રૂપે અનુભવાય છે. એકદમ લોકપ્રિય નવલકથાઓની ફોર્મ્યુલામાં ફિટ બેસે એવી આકૃતિ વાચકોને જરૂર ગમે એવી છે. એની મર્યાદા એ છે કે એમાં દરેક પાત્રો કશું આગવું વ્યક્તિત્વ જન્માવી નથી શક્યું. ક્યાંક ને ક્યાંક એકબીજાના ગુણ દોષો ભળેલા લાગે. દરેકનું વર્ણન, વર્તન, દરેકની જીવન વિચારણા લેખિકાએ પોતાના હાથમાં રાખી છે. એટલે બધું પ્રી પ્લાન્ડ વર્તન કરે છે, એકધારું અને અંકુશિત વર્તન કરે છે. એમાં સત્ય અને સૂરને બહુ અલગ ના પાડી શકે. એ જ રીતે રૂપ અને વર્તન બાબતે સલોની હોય કે ઈરા કે રામી જેવી નીવડેલી મોડેલ હોય, એની રેખાઓ રેખા પટેલની સીમામાં રહીને જ આકારિત થઈ છે. મધ્યમ વર્ગીય નારીઓને જે મોહ, સપનાઓ અને સાથોસાથ મર્યાદાઓ હોય છે એનું આલેખન સ્વાભાવિક વર્તન રૂપે અહીં અનુભવાય છે. બ્લેક ટાઈગર ગેંગ કથામાં ઉત્તેજના ફેલાવવા માટે જ હાજર છે. બાકી એ ચાલે છે તો ઈરાની મરજી અનુસાર અને લેખિકાની દોરી અનુસાર. એ ગેંગ પણ નિમ્ન મધ્યમ વર્ગની શોષણ પામેલ વ્યક્તિઓને અને ખાસ કરીને કામાંધ પૈસાદારોની વાસનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓને ન્યાય અપાવવાનું કામ કરે છે. પાપી, અનાચારી, ધનિક બિલ્ડરો, ફિલ્મી હસ્તીઓ, નેતાઓને ધાક ધમકી આપીને, ખંડણી ઉઘરાવીને જરૂરિયાતમંદોને મદદ કરતી આ ગેંગ ખરેખર રેખા પટેલના ચિત્તની નીપજ છે. કદાચ આવા માફિયાઓને સદમાર્ગે વાળવાનો સંદેશ પણ હોય છે. તો સારા લાગે એવા ગુંડાઓ છે. ઈરાને ગેંગની સભ્ય ગણાવી છે, દર્શાવી છે. એ દિલ્હી બ્રાન્ચમાં સક્રિય હતી. એની બેન મનીષા લાંબા મોડેલ હતી ને અત્યંત રૂપાળી. વસંત એને ભોગવવા માટે જાત ભાતની પ્રયુક્તિ કર્યા કરે છે, પણ એ તાબે થતી ન હોવાથી એક ન્યૂ યર પાર્ટીમાં એને નશાકારક દવા પાઈને ગાડીમાં નાખીને લઈ જતો હોય છે. ત્યારે નાસી છૂટવાના પ્રયત્નોમાં ગાડીના ટાયર નીચે કચડાઈ મરે છે. આ ઘટના નવલકથાની કેન્દ્રસ્થ ઘટના છે. 2 યુવાનો અને પ્રૌઢની પ્રેમ કથાઓ, આ હત્યાનું રહસ્ય ઉકેલવા મથતી ઈરાની સાથમાં આવતી ગેંગ અને પ્રેમી નિષ્ક્રિય એવા ઈરાના કઝિનની સુસુપ્ત અવસ્થા, સત્ય જેવા હેન્ડસમ મોડેલની સરળ અને પ્રેમી સ્વચ્છ જિંદગી, અનેક વિરોધાભાસો પછી તે રસ પડે. કેમ કે મસાલા ફિલ્મોમાં જે કંઈ હોવું જોઈએ એ બધું જ અહીં આલેખાયું છે. સરસ મજાની લોકપ્રિય નવલકથા માટેનો આ તૈયાર પ્લોટ ગણી શકાય.
ફિલ્મો માટેનો આ પ્લોટ ગણી શકાય. એ સાથે કહી શકીએ કે આવા પ્લોટ પરથી અનેક ફિલ્મો બની છે. એ જાણીતા લોભામણા પ્રસંગો, સત્ય ઘટનાઓ, હત્યાઓ અને પેજ 3 કલ્ચરની અવનવી બાબતોને સમાંતરે છાપાઓમાં વાંચતો વાચક સ્વાભાવિક રીતે જ પોતાની જાતને આ કથા સાથે જોડી શકે એવી આલેખન જરૂર આમાં છે અને એ આ રચનાની મોટી સફળતા છે. લોકપ્રિય નવલકથાઓના વિશ્વમાં રેખા પટેલનું સ્વાગત છે. આ પ્રકારનું લખનારાઓ પણ હવે ઘટતા જાય છે અને એની જગ્યાએ લખવાનું છોડીને મોટિવેશનલ સ્પીકરો બનતા જાય છે. તો એવા સંજોગોમાં એક આ છેડાને સાચવવાની જવાબદારી આવા લોકપ્રિય નવા લેખકોની પણ જરૂર બની રહે છે. મને લાગે છે કે આ નવલકથા તમને મજા કરાવશે, ખાસ કરીને જેમને રહસ્ય, રોમાંચ, લવ સ્ટોરી, રહસ્યને લગતી એટલે કે જેને ખૂન, હત્યા અને મજા પડતી હોય એના રહસ્યને ઉકેલવાની, એમને જરૂર આ કથા મજા કરાવે. એમના મા બાપના ડિવોર્સને લઈને સત્ય અને નાયકના એમની જે સમાંતર કથાઓ છે એ દિશામાં આ નવલકથા જો વધારે ફોકસ થઈ હોત તો એ એકદમ જે લોકપ્રિય છાપ ઉપસાવે છે એના બદલે ક્લાસિક તરફ આગળ વધી શકી હોત. આશા છે લેખિકા હવે પછી જ્યારે પ્લોટ પસંદ કરે ત્યારે એમણે નિશ્ચિત એવા 2 રસ્તાઓમાં જવાની શક્યતાઓ આ કથાથી દેખાય છે. ધુમ્મસના ફૂલ નવલકથા, રેખા પટેલ, પ્રથમ આવૃત્તિ 2023માં થઈ હતી. ડિવાઇન પબ્લિકેશન, 30 બીજો માળ, કૃષ્ણ કોમ્પ્લેક્સ, જૂનું મોડેલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ ખાતેથી આ નવલકથા પ્રકાશિત છે, ત્યાંથી ઉપલબ્ધ છે. કુલ પાના છે 280 અને આ નવલકથાની કિંમત છે 400 રૂપિયા. કાચું પૂંઠવું છે, ડીમાઈ સાઇઝ છે. મને પૂરી શ્રદ્ધા છે કે તમને આ રિવ્યુ વાંચવાનો જરૂર ફાયદો થશે. ધન્યવાદ.